તો અમરેલીની વાત કરીએ, અમરેલી અને વડિયા પંથકમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે। મોટા આંકડિયા, નાના ભંડારિયા જેવા ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો, તો અમરાપુર, દેવગામ, લુણીધાર અને ચોકી સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદી ઝાપટા સાથે વરસાદ પડવાથી લોકોને પણ અને ખાસ કરી ખેડૂત વર્ગ છે એ રાજીના રેડ થયા છે। થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદના દસ્તક આવવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે। પોરબંદરના માધવપુર ચોપાટી બીચ પરથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। અહીંયા માતા પુત્રી દરિયામાં તણાઈ ગયા। જૂનાગઢના માતા પુત્રી દરિયામાં તણાયા। દરિયો જોવા આવેલા માતા પુત્રી તણાઈ ગયા હતા। દરિયાકાંઠે માતાનો મૃતદેહ મળી આવ્યો। મૃતક ખામધ્રોડના વતની સુનીતા માવદિયા હોવાનું સામે આવ્યું। પોલીસ સહિત સ્થાનિકો દ્વારા પુત્રની શોધખોળ હાથ ધરવામાં આવી। તો દરિયાકાંઠે માતાનો મૃતદેહ તો મળી આવ્યો, પરંતુ સ્થાનિકો દ્વારા હજુ પુત્રીની શોધખોળ ચાલી રહી છે। પોલીસની ટીમ પણ આ શોધખોળમાં લાગેલી છે। પોરબંદરના દરિયાકાંઠે તેઓ ફરવા આવ્યા હતા, પરંતુ તણાઈ ગયા હતા દરિયાના વહેણમાં, જેમાં માતાનું મૃત્યુ થયું છે। સાબરકાંઠાના હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો, જેમાં હડિયોલ, ગઢોડા, નનાનપુર, આકોદરા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડવાથી ખેતરોમાં ખુશીનો માહોલ છે। 3 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। તો વાત કચ્છની કરીએ। કચ્છમાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું। પૂર્વ અને પશ્ચિમ કચ્છના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો। ભુજમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા। બસ સ્ટેશન, વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। અને હવે વાત મુંબઈમાં મુશળધાર વરસાદની। મુંબઈમાં મુશળધાર વરસાદે મુશ્કેલી પારાવાર સર્જી છે। અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। ઘરેથી બહાર નહીં નીકળવા માટે તંત્રએ અપીલ પણ કરી છે। આજે મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ મુંબઈમાં થઈ શકે છે। તો બીજી તરફ મુંબઈના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે મુંબઈ પાણી પાણી થઈ ગયું છે। આ દ્રશ્યો મુંબઈના કુર્લા વિસ્તારમાંથી આવી રહ્યા છે। અહીં પણ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। મુંબઈથી આવી રહી છે આ તસવીર। મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે, તો વાહન ચાલકોને પણ અવર જવરમાં ભારે હાલાકી પડી રહી છે। તો મુંબઈના કિંગ સર્કલથી તસવીરો આવી રહી છે। કિંગ સર્કલ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો। મોડી રાત સુધી વરસાદે બેટિંગ કરતા પાણી ભરાઈ ગયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ જળમગ્ન બની ગયા છે। મુંબઈમાં મેઘ તાંડવથી જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે। વાત ઉત્તરાખંડની। ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના ખાતીમામાં ભારે વરસાદ નોંધાયો, જેના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા। આ તસવીરો જુઓ, બંને તસવીર અલગ અલગ વિસ્તારની છે, ઉત્તરાખંડથી જ આવી રહી છે। નેપાળ અને પિથોરાગઢને જોડતો નેશનલ હાઈવે પાણીથી ભરાઈ ગયો। ખાતીમાના ટોલ બૂથની આસપાસ નજીકમાં એવો પાણી ભરાયું કે ટોલ પ્લાઝા જ પાણીમાં ગરકાવ થઈ ગયો, જે પછી ટોલ પ્લાઝાનું કામકાજ બંધ કરવાનો વારો આવ્યો। ખાતીમાની સાથે બનબાસા અને નાનકમત્તાના વિસ્તારોમાં પણ એટલું પાણી ભરાયું કે અહીં રાજ્ય પોલીસની સાથે એસડીઆરએફ, એનડીઆરએફ અને આર્મીને પણ મદદ માટે બોલાવવાની જરૂરિયાત ઊભી થઈ। હાલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો આ વિસ્તારમાં લોકોને રાહત આપવામાં વ્યસ્ત છે। તો ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન અહીંયા પણ ઠપ થયેલું છે। ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। રસ્તાઓ છે એ જળમગ્ન બન્યા છે, જેથી વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।
તો ઉત્તરાખંડ બાદ હવે વાત ઉત્તર પ્રદેશની. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં વરસાદ આફત બનીને આવ્યો છે. અહીંયા ભારે વરસાદને કારણે શારદા નદી ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી. બંબાસા બેરેજ અને દીની ડેમમાંથી છોડવામાં આવેલા પાણીએ મુશ્કેલી ખૂબ વધારી છે. અહીંયા રેલવે ટ્રેક માટે બનાવવામાં આવેલ પુલ એક જગ્યાએથી પસાર થતા લગભગ તમામ રસ્તાઓ ધોવાઈ ગયા. અન્ય મુખ્ય માર્ગો જેમાં ચંદોલી નકુન રોડ, ચંદોલી ભિખારીપુર રોડ, જેના પર ડઝનેક જેટલા ગામો આવેલા છે, ગજરોલાથી બરખેડા સુધીના માર્ગ પરનો જે પુલ છે એ પણ પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો. પીલીભીતથી પૂરનપુર લખીમપુર સુધીના રસ્તાને ભારે નુકસાન થયું. લગભગ અડધો ડઝન નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેના રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. તો મધ્યપ્રદેશના બેતુલમાં પણ વરસાદે ભારે ખાનાખરાબી સર્જી. મુશળધાર વરસાદ પહાડી નદીમાં પૂર જેવી સ્થિતિ લઈને આવ્યો. નદીની વચ્ચોવચ્ચ પૂરમાં ફસાયેલ એક મહિલા હિંમતથી મહિલાનો બચાવ કરી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આ બધું જ બેતુલ વિસ્તારથી જે છે એ તસવીરો આવી રહી છે. કેટલું બધું પાણી ભરાયેલું છે, જ્યાં 2 કલાકના મુશળધાર વરસાદને લઈને લોકોની હાલાકી જે છે એ ખૂબ વધી ગઈ. પહાડી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી. ભીમપુર બ્લોકના ખારીદના ગામ પાસે પહાડી નદીમાં અચાનક પૂર આવ્યું હતું. આ દરમિયાન નદી પાર કરી રહેલી એક મહિલા વહેતી નદીની વચ્ચે ફસાઈ ગઈ હતી. કેટલાક બાળકોએ ગામમાં આ વાતની જાણકારી આપી. ગ્રામજનો તાત્કાલિક નદી કિનારે પહોંચ્યા અને સમય બગાડ્યા વિના બચાવની તૈયારીઓ કરી. એક યુવકે બહાદુરી બતાવીને કમરે દોરડું બાંધીને નદીમાં ઉતર્યો અને સદનસીબે યુવકે મહિલાનો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચ્યો. આ પછી યુવક ધીમે ધીમે મહિલાને કિનારે લાવ્યો અને તે બંને સુરક્ષિત રીતે નદીમાંથી બહાર આવી શક્યા. આ બચાવનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તો મધ્યપ્રદેશમાં મેઘો અનરાધાર ગ્વાલિયરથી તસવીરો આવી રહી છે. ગ્વાલિયરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. સ્થાનિકો નદીના ધસમસતા પ્રવાહમાંથી 50 જેટલી બકરીઓનું રેસ્ક્યુ કરી રહ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે પશુઓના રેસ્ક્યુનો આ વિડીયો સામે આવ્યો છે. લોકોએ માનવ સાંકળ રચી અને પશુઓને બચાવવાની કોશિશ કરી હતી. અહીં પાણીનું ધસમસતું વહેણ પણ જતું જોઈ શકાય છે. તો રાજસ્થાનમાં પણ ચોમાસું બરાબર જામ્યું છે. અહીંયા જયપુર સહિત શહેરોમાં કેટલાક દિવસોથી મુશળધાર મેઘો મંડાયો છે. રાજસ્થાનના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી. રાજસ્થાનની પિંક સિટી જયપુરથી આ તસવીરો આવી રહી છે, જ્યાં ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. તો શહેરના મુખ્ય રસ્તાઓ છે એ પણ જળમગ્ન બન્યા છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. રાજસ્થાનના અનેક વિસ્તારો જયપુર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગની પણ આગાહી છે કે હજુ પણ આગામી સમયમાં રાજસ્થાનના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ભારે વરસાદનું પણ અહીંયા એલર્ટ છે. જો કે અહીંયા છેલ્લા 3-4 દિવસથી જયપુર સહિત આસપાસના જે વિસ્તારો છે, જમવા રામગઢ હોય કે આસપાસના તમામ દૌસા સહિતના વિસ્તારો સુધી ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તાઓ છે એ જળમગ્ન બન્યા છે. જો કે રાજસ્થાનમાં ખેડૂત વર્ગ ખૂબ જ ખુશખુશાલ છે, કારણ કે ખેતી પાકને અહીંયા ફાયદો થશે. 4 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. ઉત્તરાખંડ હોય, યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, અલગ અલગ 4 રાજ્યોની આ તસવીર. 4 રાજ્યો પાણીથી બેહાલ બન્યા છે. વરસાદ જે છે એ કુદરતી આફત બનીને તૂટી પડ્યો છે અને તેના કારણે જનજીવન આ 4 રાજ્યોમાં અસ્તવ્યસ્ત થયેલું જોઈ શકાય છે. ઉત્તરાખંડ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે અને મધ્યપ્રદેશ છે. તો ધોધમાર વરસાદને પગલે અનેક રાજ્યોમાં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. મુંબઈની જો વાત કરીએ તો મુંબઈમાં ટ્રેન વ્યવહારને પણ અસર થઈ રહી છે. તો રાજસ્થાનમાં જે બેરેજ છે, ડેમ છે, તેમાં પણ નવા નીરની આવક થઈ રહી છે. મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, બેતુલ સહિતના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદને પગલે મેઘ તાંડવની સ્થિતિ જોવા મળી, પૂરની સ્થિતિ જોવા મળી. કેટલીક નદીઓ છે એ 2 કાંઠે વહી રહી છે. ઉત્તરાખંડની જો વાત કરીએ તો અહીંયા અલકનંદા અને ગંગા નદી છે એ પણ ઉફાન પર છે. ગંગા નદીનું જળસ્તર પણ રેકોર્ડ બ્રેક પાર કરી ગયું છે. 4 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો કે ભારે વરસાદને પગલે આ 4 રાજ્યોમાં કેવી ખાનાખરાબી સર્જાઈ રહી છે. ઉત્તરાખંડમાં તમે તસવીરોમાં જોઈ શકાય છે રસ્તાઓ જળમગ્ન છે. તો ઉત્તર પ્રદેશમાં પણ હાઈવે છે, સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય, લખીમપુર ખીરી સહિત અને ચંદોલી સહિતના વિસ્તારોમાં આ સ્થિતિ છે કે રસ્તાઓ જ જળમગ્ન બની ગયા છે.
અને હવે સુરતથી સમાચાર આવી રહ્યા છે। સુરતમાં સચિન વિસ્તારમાં ગેલેરીનો એક ભાગ ધરાશાયી થઈ ગયો। ગેલેરી તૂટી જતા મહિલા નીચે પટકાઈ હતી। મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી। મકાનના ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અને અચાનક ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ ગયો। મનપાની કાર્યવાહી દરમિયાન આ દુર્ઘટના બની હતી। સુરતના સચિન વિસ્તારથી આ તસવીર આવી રહી છે। સુરતના સચિન વિસ્તારમાં ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો। ગેલેરી તૂટતા એ મહિલા જે ગેલેરીમાં ઊભી હતી તે નીચે પટકાઈ હતી। જો કે આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની ટીમ પણ અહીંયા હતી, જે પાણી કાપ અને પાવર કાપ કરવા માટે પહોંચી હતી। મકાનના ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અને અચાનક આ ગેલેરીનો ભાગ ધરાશાયી થયો। મહિલા ઈજાગ્રસ્ત થઈ છે। મનપાની કામગીરી દરમિયાન આ બનાવ બન્યો। સુરતના સચિન વિસ્તારથી આવી રહી છે આ તસવીર। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિવિધ વિધિઓ શરૂ થઈ ગઈ છે। લગ્નને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે અંબાણી નિવાસસ્થાન એન્ટેલિયામાં હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું। હલ્દીના મહત્વપૂર્ણ પ્રસંગમાં ભાગ લેવા પરિવારના સભ્યો અને મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા। તો મુકેશ અંબાણી અને આકાશ અંબાણીએ શુભેચ્છા પાઠવી। તો મુંબઈથી આવી રહી છે આ તસવીર, જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિવિધ વિધિ છે એ શરૂઆત થઈ ચૂકી છે। લગ્નને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે અંબાણી નિવાસસ્થાન એન્ટેલિયામાં હલ્દી સેરેમનીના આયોજનમાં અનેક મહાનુભાવો પધાર્યા। સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે। હાલ રોકાઈશું એક વિરામ માટે।